નમસ્કાર, નવનિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉત્તર પાકિસ્તાન તરફથી વેસ્ટર્ન ડિસ્ટર્બ સક્રિય થતા ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી જોર પકડશે. આજે મધ્ય અને ઉત્તર ગુજરાતના આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ અને બનાસકાંઠા સહિત સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલીમાં ગાજવીજ સાથે હળવા બપોર પછી વરસાદની આગાહી છે. કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ આજે ગુજરાતના એક દિવસના પ્રવાસે છે, જ્યાં તેમણે ગાંધીનગરમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનમાં હાજરી આપી હતી. બીજી તરફ ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા વલસાડના વાપી ખાતે સંગઠનની બેઠકો લઈ રહ્યા છે. ઝારખંડમાં વીજળી પડવાથી 8ના મોત થયા હતા. છેલ્લા 24 કલાકમાં ઝારખંડના હઝીરાબાદ, રામગઢ, પલામુ સહિતના જિલ્લાઓમાં વાવાઝોડા સાથે વીજળી પડવાની અલગ અલગ ઘટનાઓમાં 8 લોકોના જીવ ગુમાવ્યા છે, જેમાં શાળાના વિદ્યાર્થીઓ પણ સામેલ છે. ટેલિગ્રામ પર કામચલાઉ પ્રતિબંધ યથાવત રહ્યો. દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકાર દ્વારા ટેલિગ્રામ એપ પર લાદવામાં આવેલ કામચલાઉ પ્રતિબંધને હટાવવાનો ઇનકાર કર્યો છે. આગામી સુનાવણી 22 જૂન સુધી આ પ્રતિબંધ અમલમાં રહેશે. રમતગમતના સમાચારની વાત કરીએ તો ફિફા વર્લ્ડ કપ 2026 યજમાન મેક્સિકો સાઉથ કોરિયાને 1-0 હરાવીને રાઉન્ડ ઓફ 32 નોકઆઉટ સ્ટેજમાં ક્વોલિફાય થનારી દુનિયાની પહેલી ટીમ બની ગઈ છે. બીજી મેચોમાં કેનેડાએ કતારને 6-0 હરાવી ઐતિહાસિક જીત મેળવી છે. ક્રિકેટની અપડેટમાં અફઘાનિસ્તાન સામેની ત્રીજી વનડે મેચ માટે ભારતીય ટીમ ચેન્નાઈ પહોંચી છે. આ સિરીઝમાં ઈશાન કિશન અને હર્ષિત રાણાના પ્રદર્શન પર પસંદગીકારોની ખાસ નજર રહેશે.